बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 6 चौपाई नंबर 25 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 25 25। એક તકરાર હદુ કે ઘર, दूजी तकरार नु कस्ती पर, तीसरी तकरार ए जो फजर, जितर हो फरिश्ते पैगंबर। ગઈકાલની છેલ્લી ચોપાઈની અંદર જે આપણે જોયું હતું કે રૂહો ફરિશ્તો વજૂદ ધરે જો સદનિકા લે ઉતરે, રૂહે ફરિશ્તે વજૂદ ધરે જો સદનિકા ले उतरे, रात नूर बरी कहिए, रात नूर बरी कहिए, जित जित रूह अल्लाह के तन जो कहे, जित रूह अल्लाह के तन जो कहे। કે જે આ ત્રણ તકાર કે છે અને આગલી વાત ઉતરે લેલ કદર કે માહે, तीन તકરાર રાત કે જાહે, तीन તકરાર રાત કે જાહે। તો આ ત્રણ તકરાર કઈ છે? તો વ્રજ, રાસ અને જાગણી, બાળપણની લીલા, યવાનીની લીલા અને બુઢાપણની લીલા। તો જે પહેલી તકરાર છે હદુ કે ઘર, પહેલી કુરાનની અંદર આ કિસ્સો છે કે વ્રજની અંદર નંદ બાબા જે છે નંદ બાબાના ઘરે આયા, નંદ બાબાના ઘરે આયા અને એની અંદર કઈ શક્તિ હતી? તો વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ। અને આની અંદર આપણે ગોપીઓ હતી, ગોપીઓ બનીને આવ્યા હતા। ગોપીઓ બનીને આવ્યા હતા મીન્સ કે તન તો અહીંનું છે, આ 14 લોકનું તન છે, પણ આપણી સુરતાની પર બેસાડી હતી। અને એ જે સુરતા જે બેસાડી હતી એનું જે મૂળ લક્ષણ, એ જે મૂળ લક્ષણ છે એ આપણે ભૂલ્યા ન હતા। મૂળ લક્ષણ વાહિદત અને ઇશ્ક। સંસારનું બધું જ કાર્ય કરવા છતાં આપણા દિલમાંથી એ કાનો નીકળતો ન હતો। ક્યારે આવે ને મારી મટકી ફોડે, ક્યારે આવે ને મારું માખણ ચુરાવે, ક્યારે મારું કામ પતાવીને હું મળવા જાઉં, ક્યારે જતો હોય ને હું જોઉં, ક્યારે એની સાથે હું વાતો કરું। આ જે લક્ષ હતું આપણું, એ કયું લક્ષ હતું? કે પરમધામની અંદર જે આપણું હતું વાહિદત અને ઇશ્ક જે લક્ષણ હતા, એ લક્ષણ આપણે ભૂલ્યા ન હતા। પણ રાજ્ય મહારાજે એક ખેલ કર્યો તો 11 વર્ષની અંદર આપણે બધું જ ભૂલી ગયા। આપણે બધું જ ભૂલી ગયા। 2 કલાકના જ્યારે હતા ત્યારે સોરે શણગાર કરીને વધાવો કરવા ગયા હતા અને 11 વર્ષની અંદર ભૂલાઈ ગયા। કામી ધુતારો નફટ ઘણું બધું કહી દીધું। વ્રજની અંદર 2 લીલા થઈ। આપણે જે માગી હતી એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે। એક લીલા એ થઈ, બીજી લીલા ભૂલાવાની લીલા। આ પહેલી તકરારની અંદર આ બન્યું। હવે જે બીજી તકરાર છે એ નૂહ નબીના ઘરે, પેલા પહેલી તકરાર છે હુદ નબીના ઘરે, બીજી તકરારની અંદર નૂહ નબીના ઘરે। અરબની અંદર એક અને જે લાકડાનું કામ કરતો હોય એને શું કે સુથારી કામ કરતો હોય, એની પર હુકમ થયો કે ભાઈ તું આવી કસ્તી બનાય, 300 ગજ પહોળી અને 400 ગજ લાંબી આવી કસ્તી તું બનાય। એવો એક કસ્તી બનાવવા લાગ્યો। લોકો એની પર હસવા લાગ્યા કે આ રણની અંદર કેવી રીતે આવવાનું છે પૂરું, એમ કે છે કે મને ખુદાનો હુકમ થયો છે, એમ કે છે હું બનાવી રહ્યો છું। આવ્યું એ કસ્તીની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિને બેસાડી અને જંગલની અંદર છોડી દીધી। એ જંગલ કયું છે? તો એ જંગલ વૃંદાવન છે, વૃંદાવનની અંદર છોડી દીધી। અને આ જે બીજા બ્રહ્માંડની અંદર આપણે ગયા, બીજી તકરારની અંદર,
યોગમાયાના બ્રહ્માંડની અંદર ગયા. તો યોગમાયાના બ્રહ્માંડની અંદર ગયા ત્યાં આગળ અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી કે રંગમહોલની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. એ ઈચ્છા પૂર્ણ કરી. અને અહીંયા આગળ કયું સ્વરૂપ હતું? તો અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. અહીંયા કલેવરની જરૂર ન પડે એટલે વિષ્ણુનું કલેવર ન લીધું, આ બ્રહ્માંડનું અક્ષર બ્રહ્માંડનું કશું ન લીધું. શું કર્યું? ત્યાં આગળ નવા નૂરી તન ધારણ કર્યા. નવા નૂરી તન ધારણ કર્યા અને એક એક તનની અંદર એક બ્રહ્મ સૃષ્ટિ અને બે ઈશ્વરી સૃષ્ટિને બેસાડી. એક બ્રહ્મ સૃષ્ટિ અને બે ઈશ્વરી સૃષ્ટિને બેસાડી. આ બધું કોણ કરી રહ્યું છે? તો રાજ્ય મહારાજનો હુકમ. આ બધું કોણ કરી રહ્યું છે? રાજ્ય મહારાજનો હુકમ કરી રહ્યો છે. આ બધું બેસાડ્યું. હવે હુકમ ક્યાંથી અલોપ થાય છે જોજો તમે. રાજ્ય મહારાજનો જોશ અને અક્ષરની આતમ. રાજ્ય મહારાજે પોતાનો જોશ પાછો ખેંચી લીધો. અક્ષરની આતમ ચોકે છે. જેવી અક્ષરની આતમ ચોકે છે એ જ સમયે જે એક એક નૂરી તનની અંદર બે બે જે ઈશ્વરી સૃષ્ટિ હતી એ 24,000 ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમાઈ ગઈ. અક્ષરની અંદર સમાઈ ગઈ. અને અક્ષર બ્રહ્મે જે માંગ્યું હતું ત્યાર પછી અંતર ધ્યાન થયા પછી પાછા આવે છે અને 12,000 સ્વરૂપ ધારણ કરી અને રૂહોને જે સુખ આપી રહ્યા છે. અને એ લીલા જે અખંડ થઈ, બ્રહ્મ બ્રજરાનંદ લીલા એ અખંડ થઈ. આ બીજી તકરાર. ત્રીજી તકરાર છે જે જાગૃત બ્રહ્માંડ. तीसरी तकरार ए जो फजर. तीसरी तकरार ए जो फजर. ત્રીજી વાર આપણે ક્યાં આવ્યા? તો ત્રીજી વાર ત્રીજી તકરારની અંદર આપણે આવ્યા કાળમાયાના બ્રહ્માંડની અંદર. જે વ્રજની અંદર આવ્યા હતા, જે બ્રહ્માંડ હતું એ જ બ્રહ્માંડની અંદર આપણે ત્રીજી તકરારની અંદર આવ્યા. તો પ્રશ્ન એ થાય કે રાજ્ય મહારાજે આ બધું કર્યું તો ત્રણ તકરાર કાળમાયાના બ્રહ્માંડમાં કેમ ન કરી? પ્રશ્ન થવો જોઈએ. પહેલી વાર આવ્યા તો કાળમાયામાં આવ્યા, ત્યાંથી પછી યોગમાયાના બ્રહ્માંડમાં લઈ ગયા અને ફરી કાળમાયાના બ્રહ્માંડમાં ઉતારે અહીંયા આગળ. તો ભાઈ આનું આ જ બ્રહ્માંડ હતું. આપણે હતા મીન્સ રાજ્ય શામાજી ને રૂહ હતી અને અક્ષર બ્રહ્મ હતા. તો પછી અહીંયા પતાઈ દેવું હતું ને બધું, પણ એ ન કરી શક્યા. તો કેમ આવું કર્યું? વિચારજો સુંદર સાહેબ. અને એની શુદ્ધ આપણને આ ફજરની અંદર પડી. ધનના ઇલમ દ્વારા આપણને આની સમજ પડી, શુદ્ધ પડી ધનના ઇલમ દ્વારા. જો ધનનો ઇલમ ના આવ્યો હોત તો આ કશી શુદ્ધ ન પડી હોત, આપણને કઈ સમજ ન પડી હોત. ત્રિધા લીલાની પણ શુદ્ધ ન પડી હોત. અને જેમની પાસે તારતમ નથી, હજુ કૃષ્ણ એક જ છે, એના એ જ છે બતાવી રહ્યા છે. પણ જેની પાસે તારતમ છે, જેમણે દિલથી લીધેલું છે, દિલથી જેની પર વિચાર કર્યો છે, એમને આ ત્રિધા લીલા શુદ્ધ છે. દિલથી નથી લીધું એ બસ સંશયની અંદર ડૂબેલા છે. તો જાગણી બ્રહ્માંડની અંદર આ ત્રીજી લીલા જે છે, ત્રીજી તકરાર છે જાગણી બ્રહ્માંડની અંદર. જીત રૂહો ફરિશ્તે પૈગંબર. અહીંયા આગળ રૂહો ફરિશ્તે પૈગંબર. તો અહીંયા આગળ રાજ્ય શામાજી અને રૂહો અને ફરિશ્તે મીન્સ ઈશ્વરી સૃષ્ટિ પણ અહીંયા છે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ છે, સાંભળજો સુંદર સાહેબ, બંને એક નથી. એ બ્રહ્મ સૃષ્ટિ અને એ ઈશ્વરી સૃષ્ટિ છે એ પેગંબર બનીને, એટલે કે છે ને જીત રૂહે ફરિશ્તે પેગંબર, એ પેગંબર બનીને આખા બ્રહ્માંડ અને આ સંસારને ધનની પહેચાન કરાવશે. ધનની પહેચાન કરાવશે. હવે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ધન એ કોની પહેચાન કરાવશે? કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે
એ ધનીની પહેચાન કરાવશે. અથવા ડિટેલમાં જઈએ તો એક ધનીની પહેચાન કરાવશે અને બીજું પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. અને એ પેગંબરો કયા છે. તો જે ત્રીજી તકરાર જે બતાવી છે, ત્રીજી તકરાર જેને ફજર કહે છે, આપણે જાગણી બ્રહ્માંડ કહે છે, એની અંદર શું લીલા થઈ રહી છે? આની અંદર શું લીલા થઈ રહી છે? હવે તમે જુઓ, તારતમ વાણી આપણને મળી ગઈ તો આ બધી જ લીલાની આપણને શુદ્ધ હોવી જોઈએ. વ્રજની લીલાની અંદર આપણને શુદ્ધ પડી, રાસની લીલા બની એની પણ શુદ્ધ પડી તારતમ વાણીથી. તો આ ફજરની આ ત્રીજી તકરારની લીલાની આપણને કેમ સમજ ન પડે? ધનીએ ખેલ શું કેવો કર્યો? વ્રજની અંદર શું ખેલ કર્યો એ સમજાવ્યો આપણને કે ભાઈ બે લીલા કરી એમણે. એક ભૂલવાની લીલા અને આપણે જે માગી હતી એ લીલા કરી. રાસની અંદર અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી. તો જાગણી બ્રહ્માંડની અંદર શું કર્યું? તો જાગણી બ્રહ્માંડની અંદર ત્રણ વસ્તુ બની. જાગણી બ્રહ્માંડની અંદર ત્રણ વસ્તુ બની. તો કઈ? પહેલામાં પહેલી મહત્વની બે વસ્તુ છે, આપણે ત્રણ ગણીએ છીએ. તો પહેલામાં પહેલી કઈ વસ્તુ? કે ધનીએ પોતાના જે દિલની અંદર લીધું હતું કે રૂહોને મારી પહેચાન નથી, એ પહેચાન કરાવી રહ્યા છે. એક આ રૂહોને મારી પહેચાન નથી, એ પહેચાન કરાવી રહ્યા છે. ધની પોતાની સાહેબી બતાવી રહ્યા છે, એક આ લીલા. બીજી લીલા આપણો ઈશ્કરબદ. બીજી લીલા કઈ? જાગણી બ્રહ્માંડની અંદર ત્રણ લીલાઓ કઈ બની મેન મહત્વની? તો ધનીએ પોતાના સાહેબીની પહેચાન કરાવી. આપણો જે ઈશ્કરબદ હતો એ ઈશ્કરબદની પરખ પણ ધનીએ કરી. આપણી પરીક્ષા પણ લીધી. અને ત્રીજી લીલા મહત્વની લીલા, ત્રીજી મહત્વની લીલા કે આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા, આપણે અહીંયા ઉતર્યા, તો મોમિનોનો મરતબો શું છે, મોમિનોની સાહેબી શું છે, એની પહેચાન થઈ. આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિ વચ્ચેની કમ્પેરિઝન તમે જુઓ. એ પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યા છે, છતાં મળતા નથી. અને આપણે આપણા દિલની અંદર બિરાજમાન છે, પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. મોમિનોનો મરતબો તમે જુઓ, પલ પલ મહેર કરી રહ્યા છે, છતાં આપણે સામું નથી જોતા. બીજી વસ્તુ કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અને એ બ્રહ્માંડની અંદર આ જે જીવો છે એમની તમે સ્થિતિ જુઓ. અને એ જે બનાવે છે, એ બ્રહ્માંડ જે બનાવે છે, એ અક્ષર બ્રહ્મ 9 લાખ કોષની દૂરી કાપી અને રોજ સવારે આપણા ધનીના દીદાર કરવા આવે છે, જેના ચરણોની અંદર આપણે રહીએ છીએ. આપણે શું લીલા કરીએ છીએ એ જોવાની એમને ઉત્કંઠ ન હતી. મોમીનો મરતબો જો. અને આ બધી સુધ આપણને ક્યાંથી પડી? તારતમ વાણીથી મળી. ધનીએ જે આપણને આપ્યું આનાથી પડી. ખેર ઉતરી મહિને હજાર, गिरो दो भई सिरदार, हुक्म दिया सब इनके हाथ, भई सलामती इनके साथ. ખેર ઉતરી મહિને હજાર, गिरो दो भई सिरदार. અહીંયા એના બે અર્થ થાય છે. ખેર ઉતરી મહિને હજાર, એક મહિના 1000 મહિનાથી લંબી રાત્રિ જે બતાવી છે એનો અર્થ એ થાય. અને બીજું કે તારતમ વાણી અહીંયા આવી એની પણ વાત થઈ શકે. તો પહેલી રસૂલ સાહેબ આવ્યા પછી 1000 મહિનાથી લંબી રાત્રિ જે બતાવી હતી, તો 1638 ની અંદર ધની રોલા મિસલ ગાજીઓ જે કે છે, ધની અને જે બ્રહ્મ સૃષ્ટિ લઈને અહીંયા આવ્યા
એક આ વાત થાય. બીજી વાત શું છે? તો બીજી વાત શું છે કે ધનીને જ્યારે તારતમ્ય મળ્યો 1678 ની અંદર, 1678 ની અંદર કાનજીના મંદિરની અંદર જે દીદાર થાય છે, દર્શન થાય છે અને જે તારતમ્ય મળ્યું, ત્યારથી 1748 સુધી 1748 સુધી નો જે આ સમય છે એ ધનીની મહેરથી આ વાણીનું અવતરણ થયું. ત્યાર પછી 1678 થી સુંદર સાથ 1678 થી આ ન્યામત બધી આવવા મળી. એ ક્યાં બીજી રીતે જોશની શક્તિથી આવે કે આવેશની શક્તિથી આવે, આ બધી જ આ ન્યામત આવવા મળી. ક્યાં સુધી? તો 1748 સુધી મારફત સાગરનું જયારે અવતરણ થયું ત્યાં સુધી બધી જ ન્યામત આવી. અને આજે જે ન્યામત આવી તો આવી ક્યોના માટે? આમ ખલક માટે આવી? તો ના, બ્રહ્મ સૃષ્ટિ માટે આવી. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. કોના માટે આવી? મારી ઉમત માટે આવી, મોમિનો માટે આવી. પણ આનું આખી દુનિયા સાંભળશે. પણ આનો લાભ કોને મળશે? કે આ સાંભળીને આ માર્ગ પર ચાલશે એને મળશે. ખાલી સાંભળવાથી એનો લાભ નહીં મળે. कहनी सुननी गई रात में, अब रहने का जमाना. રહેણી ની અંદર આવો. આનો લાભ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, અને એ જાહેર કરશે બધાને. પૈગંબર એમને કહ્યા છે એટલે એ જાહેર કરશે. પણ જો આમ ખલક હશે એ એક વાર જો આ સાંભળશે, એક વાર સાંભળશે તો જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. પન્નાજીની ઉપર શું લખ્યું છે જો તમે? મુક્તિધામ. પન્નાજીને તમે જાઓ, ગુમરજી પર શું લખેલું છે? મુક્તિધામ. બધાને મુક્તિ આપશે, અખંડ મુક્તિ આપશે. અખંડ મુક્તિ. મુક્તિ એટલે ખાલી ટેમ્પરરી મુક્તિ નહીં, અખંડ મુક્તિ. અખંડ મુક્તિધામ. ले खेर उतरे महीने हजार, गिरो दो भाई सिरदार. हुक्म दिया सब इनके हाथ, भाई सलामती इनके साथ. કે હુકમ દિયા સબ ઇનકે હાથ. હવે હુકમ દિયા મીન્સ બધું સોંપી દીધું, બધું જ સોંપી દીધું. તારે જે કરવું હોય કરતું રૂહોને. જેમ અહીંયા આગળ સાંભળજો સુંદર સાથ, કે આ સંસારની અંદર કે માતા પિતા ને બાળક હોય, બાળક હવે ઉંમર લાયક થયો, જવાબદારી ધીરે ધીરે થોડી જવાબદારી આપતા હતા. બધું જવાબદારી માતા પિતા આપે અને બધું શીખવાડે. પણ એ જયારે શીખી ગયો, લાગે કે ના ભાઈ હવે બધું વ્યવસ્થિત થઈ ગયો, તો પછી બધું માતા પિતા બાળકને સોંપી દે અને રિટાયર થઈ જાય. મેં અત્યારે જે કરવું હોય કરતું. કે હવે એને બધી ગમ પડી ગઈ, સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. એમ રાજી મહારાજે આપણને જે આ ન્યામત આપી અને આ ન્યામત થી બધું જ આપણને આપી દીધું. તું જે કરે ખરી. આશિક બનીને બેસી ગયા. માતા પિતા પણ કે છે ના ભાઈ મારા હાથમાં કશું નથી, એ જે કરે બધું સાચું કે છે ને. માતા પિતા એ સંસારની અંદર કે છે, જો તમે. એટલે કે જે હુકમ દિયા સબ ઇનકે હાથ, હુકમ દિયા સબ ઇનકે હાથ. તો કયો હુકમ? તો પાર બ્રહ્મ પરમાત્માની આ બ્રહ્માંડને પહેચાન કરાવી. એટલી વસ્તુ નથી. બીજું કે એમણે આ બ્રહ્માંડને અખંડ બહિષ્ય આપી દીધી.
અખંડ બહિષ્ઠી, અખંડ મુક્તિ આપી દીધી મોમીનોએ. 36,000 36,000 સુંદર સાથ, 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ. અને આ બધી જ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યા છે. એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી રહ્યા છે, બીજા ધણીની પહેચાન કરાવી રહ્યા છે. એક હકીકતની પહેચાન કરાય છે, બીજી મારફતની પહેચાન કરાવી રહ્યા છે. ધણીનો ઇશ્ક શું છે બતાવી રહ્યા છે. અને આનાથી શું બન્યું? આનાથી પરિવર્તન શું આવ્યું? તો હવે એ પરિવર્તન આપણે આપણા દિલની અંદર જુઓ વિચારીને, કે આપણે જ્યારે આપણી પાસે તારતમ ન હતો, ત્યારે આપણે કેવા હતા, અને આપણને તારતમ મળ્યો પછી આપણે કેવા બન્યા. જાતે વિચારો, આ પરિવર્તન શું આવ્યું? તો આપણી પાસે તારતમ ન હતો ત્યારે આગ, પાણી, પથ્થરની આપણે પૂજા કરતા હતા, અનેક દેવી દેવતાઓને માનતા હતા. બધું છોડી જ્યારે તારતમ આપણે બધી સાચી પહેચાન થઈ, આ બધું છોડીને એક ધણીની પૂજા કરવા, સેવા કરવા લાગ્યા. જો બ્રહ્મ સૃષ્ટિ હતી, ધણીની સેવા કરવા લાગ્યા. અને આમ ખલક હશે, અને એને જો તારતમ મળી હશે તો એ પારબ્રહ્મ પરમાત્મા પહેચાન કરી અને નાની ફિરકા બંધ કરીને એક નાજી ફિરકાની અંદર એ માર્ગ પર ચાલશે. બીજું વિચારો કે હવે આજથી 4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા આપણે કેવા હતા, હવે અત્યારે આપણે કેવા છીએ જુઓ તમે. તો આ બધું પરિવર્તન આવ્યું ક્યાંથી? આ બધું પરિવર્તન આવ્યું તો આપણા જીવનની અંદર આવ્યું, તો આવ્યું કેવી રીતે? તો ધણીના વચનો આપણે સાંભળ્યા અને એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છે, ત્યારે પરિવર્તન આવ્યું. ભાઈ સલામતી ઇનકે હાથ. હવે કઈ સલામતી? કે હવે જે દુનિયા જે છે, આખી દુનિયા એ હવે એમના ચરણોની અંદર ઝૂકે છે. કોના ચરણોની અંદર? જે પેગંબરો કયા છે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિના જે પેગંબરો કયા છે, એમના ચરણોની અંદર ઝૂકે છે દુનિયા. કહેવાનો મતલબ ઝૂકવી એટલે શું? કે પોતાનું જે માન ગુમાન જે છે, એ બધું એમણે છોડી દીધું. દુનિયા ઝૂકવી એટલે ગુરુજી ને ગુરાના ચેલાના સંબંધ નથી. જાહેરી અર્થની અંદર એ થાય એ નથી. અહીંયા આગળ એમનું માન ગુમાન બધું છોડી દીધું, અને જે નારી ફિરકાની અંદર જે ફરતા હતા એ ફિરકા છોડી અને એક નાજી ફિરકા નિજાનંદ સંપ્રદાયની અંદર એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરવા લાગ્યા. આ ઝૂક્યા કહેવાય. પેલું ઝૂકવું ને આ ઝૂકવું બંને આપ જમીનનો ફેર છે. જાહેરી દ્રષ્ટિથી જે ઝૂકતા હોય એ રીતે ઝૂકો. વાતોની અર્થ આ છે. આખિર મિલાવા સાહેબ ઈત, રૂહ ફરિશ્તે પેગંબર જીત, યાહી સિપરે 36મી સુરત, નિકે કર તુમ દેખો તીત. અને આનો ઉલ્લેખ જે છે, આનો ઉલ્લેખ કોઈને જો સાચું ન હોય, સંશય હોય, તો આનો ઉલ્લેખ કુરાનની અંદર 36મા સિપરાની અંદર, આમ સુરતની અંદર આનો ઉલ્લેખ છે. જઈને જોઈ જાય, ત્યાં જઈને જુએ. એટલે કે જે આખિર મિલાવા સાહેબ ઈત, આખિર મિલાવા સાહેબ ઈત. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર તો હવે અહીંયા આખિર મિલાવો જે કયો છે, તો ધણી આપણને શું મળ્યા? પ્રશ્ન જાતે કરો. શું ધણી આપણને મળ્યા? તો હા, અવશ્ય મળ્યા. અવશ્ય મળ્યા. જાહેરી દ્રષ્ટિથી જોશો, બાહ્ય ચક્ષુથી જોશો તો કશું નહીં મળે. ભીતરના ચક્ષુથી જોશો તો ધણી આપણી પાસે છે અને અવશ્ય આપણી સાથે છે. પલ પલ જે આપણને મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે.
આ મેળની પહેચાન નથી, એ ધનીનો આપણે અહેસાસ કરી રહ્યા છીએ, એ ધનીનો અહેસાસ કરી રહ્યા છીએ. આખિર મિલાવા સાહેબ ઈત અહીંયા આગળ હવે ક્યાં આગળ છે બતાવો ફરી. રૂહે ફરિશ્તે પૈગંબરે જીત, રૂહે ફરિશ્તે પૈગંબરે જીત. જ્યો રૂહો હોય ત્યાં ધની હોય. આ ભક્ત અને ભગવાનનો રિશ્તો નથી, આ આત્મ અને પરમાત્મા વચ્ચેનો રિશ્તો છે. ભક્ત અને ભગવાનની અંદર શું થાય? ભક્ત અને ભગવાનની અંદર શું થાય કે ભક્ત તપસ્યા કરે, બધું કરે, પછી એની પર ખુશ થઈ અને ભગવાનજી આવે અને એમને કે ભાઈ તારું માગવું તે તને આપું. એની ઈચ્છા પૂર્ણ કરે. હવે એની ઈચ્છા પૂર્ણ કરે એટલે પછી શું કરે? એમની સાથે વૈકુંઠમાં જતા રહે. અને આ હોય માયાની અંદર, ભક્ત માયાની અંદર. આ ભક્ત અને ભગવાનનો રિશ્તો છે. અને આત્મ અને પરમાત્મા વચ્ચેનો રિશ્તો શું છે? જો તમે એ એક પલ માટે પણ આત્મથી ધની જુદા પડતા નથી. આ રિશ્તો છે, એક પલ માટે પણ. અહીંયા આગળ જે બતાવ્યું છે, આનો બીજો અર્થ જોઈએ આપણે તો આખિર મિલાવા સાહેબ ઈ તો આખિર મિલાવા થશે ક્યાં? આખિર મિલાવા થશે કયામત જ્યારે આવશે. કયામત ક્યારે આવશે? પહેલામાં પહેલો આ પ્રશ્ન. તો આખિર મિલાવા થશે ક્યારે સમજાશે? કયામત ક્યારે આવશે? કે આપણે બધા જાગીને જ્યારે પરમધામ જઈશું, પણ આપણે જાગીને પરમધામ ક્યારે જઈશું? કે આપણે બધા જાગીને અહીંયા આગળ ઈત કહ્યું છે, આખિર મિલાવા ઈત ક્યાં આગળ? પન્નાજીની અંદર, જ્યારે ગુમ્મટજીની અંદર ધની બેઠા છે, રાહ જોઈને બેસી ગયા છે આપણી કે ક્યારે મારી રૂહ આવે અને હું જો પરમધામ લઈને ચાલું. એટલે આખિર મિલાવો છે તો કયો છે? પન્નાજીની અંદર, ગુમ્મટજીની અંદર. એ આખિર મિલાવો છે. સાહેબ ત્યાં બેઠેલા છે. એટલે કે આખિર મિલાવા સાહેબ ઈત ક્યાં આગળ? આ બ્રહ્માંડની અંદર. રૂહે ફરિશ્તે પૈગંબર જીત, રૂહે ફરિશ્તે પૈગંબર જીત. આપણાથી એક પણ માટે જુદા નથી. ધની ગુમ્મટજીની અંદર છે, ધની આપણા દિલની અંદર છે. આપણે જાગૃત થઈ ગયા, જાગૃત થઈને જ્યારે આપણે પન્નાજીની અંદર જઈશું ને બધા જાગૃત થઈ જશે, ત્યારે એ આ ગાડી પડવાની છે. ત્યારે આ તખ્તરો લઈને જઈશું. એ વગર નથી જવાનું. અને એ વગર જવાય પણ નહીં. એ વગર જવું હોય તો પણ ન જવાય. ભલે આપણે જાગૃત થઈ ગયા, પણ તમે પરમધામ નહીં જઈ શકો. કારણ શું? કે ત્યાં આગળ આપણા ધની જ નથી. ત્યાં શું? પરમધામની અંદર આપણા ધની છે જ નહીં. જો પરમધામની અંદર આપણા ધની હોત, સુંદર સાહેબ આ ઘણી બધી વાર બતાવેલું છે, પણ ફક્ત એને જોવા માટે, વિચાર કરવા માટે પ્રયત્ન કરવાને, સમજવાને, વિચારવા પર પ્રયત્ન. જો પરમધામની અંદર જો આપણા ધની હોત તો આપણને ફાર્મસી ન મળી હોત. સાચી વાત કે ખોટી વાત? પરમધામની અંદર આપણા ધની હોત તો આપણને ફાર્મસી ન મળી હોત. આપણને ફાર્મસી મળી છે એનો મતલબ કે આપણા ધની નથી થયો. તો છે કોણ? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ જે છે એ આપણને આ લીલા બતાવી રહ્યું છે. એ વગર આપણે અંતસ્કરણની અંદર જઈ ન શકીએ. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ કદાપી આ બતાવી ન શકે આપણને. સત સ્વરૂપ બતાવી રહ્યું છે. આનંદ સ્વરૂપ આપણને અહીંયા આગળ જગાડી રહ્યું છે. મેરી રૂહ તો આંખે ખોલ. કોણ કર્યું છે? એ રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ સામાજી ન સમજો. સામાજી તો આપણી સાથે ફાર્મસીની અંદર છે, પણ રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ આપણને જગાડી રહ્યું છે. અને રાજ્ય મહારાજનું જે સત સ્વરૂપ છે એ આપણને ખેલ બતાવી રહ્યું છે. રાજ્ય મહારાજનું આનંદ અંગ છે એ ફાર્મસીની અંદર છે, અને રાજ્ય મહારાજનું સત અંગ છે એ ધ્યાનસ્થ છે અક્ષરધામની અંદર.
જેમ જેમ આપણે ચોપાઈ બોલીએ છીએ ને, એક ચોપાઈ બોલીએ છીએ સરસ, કૃષ્ણ કૃષ્ણ સબ કહે પણ ભેદ ન જાણે કોઈ. ત્રિધા લીલામાં, ત્રિધા લીલાની આ કઈક એની અંદર આ એક ચોપાઈ છે કે ભાઈ કૃષ્ણ કૃષ્ણ બધા કરે છે પણ કૃષ્ણનો ભેદને કોઈને ખબર નથી. તાતણવાણી દ્વારા આ સમજ પડી, સુધ પડી. એમ રાજી મહારાજ શામાજી શામાજી આપણે બધા કરીએ છીએ, પણ આ ભેદ જે છે એ ભેદ હકે દિલ કી બારી ક્યાં આપણે જયારે એમના દિલની અંદર ઉતરીશું તારે સમજાશે, એ વગર ન સમજાય, એ વગર ન સમજાય. બધા સામાજી સામાજી કરે છે, નો ડાઉટ, કોઈ સંશય નથી, કારણ કે રાજી મહારાજ નું આનંદ સ્વરૂપ છે અને સામાજી કહીએ છીએ. પણ જેનો બાતુની અર્થ આ છે, તો એ આપણાથી એક પલ માટે જુદા નથી થતા. અને એ જે ગુમ્મટની અંદર આપણી રાહ જોઈને બેઠેલા છે કે ક્યારે રૂહ આવે ને આપણે ક્યારે જઈએ પરમધામ. એટલે અહીંયા આગળ એટલે જાગણી બ્રહ્માંડનો જે મૂળ મિલાવો છે એ ક્યાં છે? પન્નાજી ગુમ્મટજી, એ જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો છે. એટલે આખિર મિલાવા સાહેબ ઈત, આખિર મિલાવા સાહેબ ઈત, આખિર મિલાવા. તો જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ક્યાં છે? પન્નાજી ગુમ્મટજી ની અંદર. ઈત ફરિશ્તે, ઈત રૂહે ફરિશ્તે પેગંબર જીત, આહી સિપરે 36મી સૂરત, નીકે કર તુમ દેખો તીત. કુરાન ની અંદર 36 સિપરાની અંદર આ સુરત જે છે આની અંદર તમે જુઓ, જેને કોઈને સંશય હોય, શક હોય, એ ત્યાં જઈને જોઈ શકે. અને ત્યાં ન જવું હોય અને જેને સંશય હોય એને દિલના ચક્ષુથી ખોલીને જોઈ શકે. વિના કલમે આપણા દિલ પર આ લખેલું છે, વિના કલમે દિલ પર આપણી પર લખેલું છે. આવાની રૂહની નજરથી જોશો તો આ બધું જ સમજાશે. રૂહની નજરથી જોશો તો तीन स्वरूप खुदाई के कहे, तीन स्वरूप खुदाई के कहे, तीनों तकरार रूहो बीच रहे, एक व्रज बाल, एक व्रज बाल, दूजा रास किशोर, तीसरे बुढ़ापन में भोर. રાજ્ય મહારાજના 3 સ્વરૂપ, ખેલની અંદર 3 સ્વરૂપ બતાવ્યા. રાજ્ય મહારાજની જે લીલા જે છે એ લીલાની અંદર પણ 3 સ્વરૂપ છે. લીલાની અંદર પણ 3 સ્વરૂપ છે. અહીંયા ખેલની અંદર, વ્રજની અંદર બાળ સ્વરૂપ બતાવ્યું, રાસની અંદર કિશોર સ્વરૂપ બતાવ્યું અને જાગણી બ્રહ્માંડની અંદર બુઢાપણનું સ્વરૂપ બતાવ્યું. જાગણી બ્રહ્માંડની અંદર તારતમવાણીથી આપણને સમજ પડી રાજ્ય મહારાજના 3 સ્વરૂપ છે, એ 3 સ્વરૂપ કાર્ય કરી રહ્યા છે. સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ. 3 સ્વરૂપ કાર્ય કરી રહ્યા છે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, પૂર્ણ બસરી મલકીને હકી, 3 સ્વરૂપ જાગણી બ્રહ્માંડની અંદર આ કાર્ય કરી રહ્યા છે. પ્રશ્ન એ થાય અહીંયા આગળ પ્રશ્ન થાય, મને ઘણા બધા પ્રશ્નો થાય છે બેઠા બેસો ત્યારે, વિચારો ત્યારે. ઇન્દ્રાવતીજીના તનની અંદર, ઇન્દ્રાવતીજીના તનની અંદર જે 5 સ્વરૂપ આવ્યા, 5 સ્વરૂપ સુંદર સાથે, અક્ષરની આતમ, શામાજીની આકમ, હુકમનું સ્વરૂપ, જબરાઈલ ને અસરાફીલ, આ 5 સ્વરૂપ આવ્યા. તો પ્રશ્ન મને એ અહીંયા થયો કે શામાજીની અંદર હુકમનું સ્વરૂપ કેમ ના આવ્યું? સુંદર સાથ વિચારજો, બહુ બારીક પ્રશ્ન છે આ. શામાજીની અંદર હુકમનું સ્વરૂપ કેમ ન આવ્યું? આ એક પ્રશ્ન છે. એ કયું સ્વરૂપ આવ્યું? રૂહ અલ્લાહ સ્વરૂપે આવ્યું. રૂહ અલ્લાહ સ્વરૂપ આવ્યું. રાજ્ય મહારાજના અંગની અંદર રાજ્ય મહારાજનું જે રૂહ અલ્લાહ આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ આવ્યું, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ આવ્યું.
જ્યારે રૂહોની અંદર હુકમનું સ્વરૂપ આવ્યું અને હુકમના સ્વરૂપની અંદર શ્યામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ અને જબ્રાહીલ અને અસરાફીલ, એ પાંચો વહી કહાવે શ્રી મહામત. એ પાંચો શક્તિ ધણીએ બધું જ આપણને આપી દીધું છે. હુકમ દિયા સબ ઇનકે હાથ, હુકમ દિયા સબ ઇનકે હાથ. કયો હુકમ દીધો? આ બધું જ ધણી આપી દીધું. હુકમ દિયા સબ ઇનકે હાથ. હવે તમે એવું ન કહો, છઠ્ઠા દિવસની લીલાની અંદર એવું ન કહો કે જે શક્તિ પાંચમા દિવસની અંદર હતી એ શક્તિ છઠ્ઠા દિવસની અંદર છે. તો હા, અવશ્ય છે. જેને ન સમજવો એ ન સમજો, જેને ન સમજવો એ ન સમજો. એ શક્તિ છે. ધનીજી છે એ ઇન્દ્રાવતીજીના તનની અંદર બિરાજમાન થયા હતા. તો શું છઠ્ઠા દિવસની અંદર આપણા તનની અંદર બિરાજમાન નથી? જબ્રાઈલ અને અસરાફીલ શું આપણી સાથે નથી? વિચારો. સબવિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. એટલે હુકમ દિયા. હવે હુકમ દિયાનો અર્થ શું? આનો અર્થ શું? બારીકના અર્થ જોઈએ તો શું છે આ? તો આનો અર્થ છે ત્યારે જાહેરી દ્રષ્ટિથી જોયો તો જાહેરી દ્રષ્ટિથી જો, બાતુની દ્રષ્ટિ જોયો તો બાતુની દ્રષ્ટિથી જો. તારે જે કંઈક જોઈએ હું આપું. તારે લીલાની અંદર ડૂબવું છે તો તને લીલાની અંદર ડૂબાડો. તારે સાહેબીની અંદર ડૂબવું છે તો સાહેબીની અંદર ડૂબાડો. આ ધની કરી રહ્યા છે. આ ન્યામત આપણને આપી રહ્યા છે. હુકમ આ છે. તારે જે કંઈક જોઈતો હોય તું માગ, હું તને આપું. પણ તું જાગ. અહીંથી ચાલ, આપણે પાછા પરમધામ જઈએ. ધનીનો ઇન્ટેન્સ આ છે. ફક્ત જાગ અને આપણે પરમધામ પાછા જઈએ. નીકે કર તુમ દેખો તીત, નીકે કર તુમ દેખો તીત. તમે જુઓ, તીન સ્વરૂપ કહે ખુદાઈ કે. ખુદાના ત્રણ સ્વરૂપ બતાવ્યા. ત્રણ: બાળપણ, જવાની અને બુઢાપણની લીલા. પણ બુઢાપણની અંદર પણ ત્રણ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ આપણને. પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ. પહેલા જે ત્રણ સ્વરૂપ બતાવ્યા, વ્રજ અને રાસના જે સ્વરૂપ બતાવ્યા, એની અંદર ફક્ત અને ફક્ત આપણને આનંદ સ્વરૂપની, રૂહ અલ્લાહ સ્વરૂપની પહેચાન હતી. પણ જાગણી બ્રહ્માંડની અંદર પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ આપણને. પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ જાગણી બ્રહ્માંડની અંદર. એટલે ત્રણ સ્વરૂપ જુદા જુદા રાજ્ય બતાવ્યા ખરા, ત્રણ સ્વરૂપ છે રાજ્યના. પણ જાગણી બ્રહ્માંડની અંદર ખુદ રાજ્ય મહારાજના જે ત્રણ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ, સતચિદ અને આનંદ સ્વરૂપ, એની ત્રણની પહેચાન થઈ ગયા. સત સ્વરૂપ કોણ છે? ચિદઘન સ્વરૂપ કોણ છે? અને આનંદ સ્વરૂપ કોણ છે? આની પહેચાન થઈ ગઈ. અને એ પહેચાન આપણને ક્યાંથી થઈ? તો તારતમ વાણીથી આ બધી જ આપણને શુદ્ધ પડી. તીસરે બુઢાપન में भोर, તીસરે બુઢાપન में भोर. હવે આ શુદ્ધ કે આપણને સમજ પડી છે? સવેરો થયો છે આપણા માટે? આ સવાર થયું છે કે હજુ નિંદમાં છે આપણે? વિચારો સુંદર છે. આની આપણને સમજ પડી, શુદ્ધ પડી કે આપણે નિંદમાં છે? दो स्वरूप कहे मीने और, दो स्वरूप कहे मीने और, किली कुरान लाए इत ठोर, पांच स्वरूप मिले इत नूर, असलु बीज माहे अंकुर. હવે જાગણી બ્રહ્માંડની અંદર બીજા બે સ્વરૂપ બતાવ્યા છે. જાગણી બ્રહ્માંડની અંદર બીજા બે સ્વરૂપ બતાવ્યા છે. તો કયા? તો કે દો સ્વરૂપ કહે મીને ઓર. બીજા બે સ્વરૂપ જુદા છે. બહુ બારીક વાત છે. જે આપણે જે આગળ બતાવી દીધું, મેં જુદી રીતે બતાવ્યું. અહીંયા આગળ એ અહીંયા બીજી રીતે બતાવે છે. બીજા બે સ્વરૂપ બતાવ્યા. તો પહેલા ત્રણ સ્વરૂપ કયા છે? કે બાળપણનું, જવાનીનું અને બુઢાપણનું. આ ત્રણ.
બીજા બે સ્વરૂપ બતાવ્યા. તો બીજા બે સ્વરૂપ કયા? તો પહેલું જે સ્વરૂપ બતાવ્યું એ જે કુરાન લઈને આવ્યું, ફુરમાન લઈને આવ્યો રસૂલ સાહેબ, રસૂલ મોહમ્મદ. એક આ સ્વરૂપ. અને બીજું સ્વરૂપ શ્યામા મહારાણીજી અહીંયા આવ્યા. આ બે સ્વરૂપ બીજા જુદા બતાવ્યા. એટલે દો સ્વરૂપ કહે મીને और किल्ली कुरान लाए ईत ठोर. किल्ली कुरान लाए ईत ठोर. ઓકે, રસૂલ મોહમ્મદ શું લઈને આવ્યા? તો કુરાન લઈને આવ્યા. અને કિલ્લી જાગૃત બુદ્ધની ચાવી કોણ લઈને આવ્યું? એ કિલ્લી એટલે ચાવી, શ્યામાજી. આ બે સ્વરૂપ બતાવી દીધા. એટલે કિલ્લી કુરાન લાવ્યા ઈન ઠોર, આ બ્રહ્માંડ ની અંદર લાવ્યા. જાગૃત બુદ્ધિની ચાવી કોણ લાવ્યું? શ્યામા મહારાણજી લાવ્યા. અને કુરાન કોણ લઈને આવ્યું હતું? તો રસૂલ મોહમ્મદ લઈને આવ્યા. એટલે આ બીજા બે સ્વરૂપ. 5 स्वरूप मिले इत नूर. 5 स्वरूप मिले इत नूर. પાંચે 5 સ્વરૂપ અહીંયા આગળ જાગણી બ્રહ્માંડ ની અંદર મળ્યા. જાગણી બ્રહ્માંડમાં તો કોઈ એવું કહે છે કે 12 સ્વરૂપ આપણને મળ્યું ખરું? રાસનું સ્વરૂપ મળ્યું ખરું? તો આપણને આ 5એ 5 સ્વરૂપ મળ્યા. આપણને જ્યારે એને સમજાવવા માટે એક ઉદાહરણ આપું કે આપણે બેઠા છે નવરા, પોતાની જાતે જ આપણે બેઠા નવરા છે અને બાળપણની વાત યાદ આવી ગઈ. તો બાળપણનું સ્વરૂપ આપણને આવ્યું કે ના આવ્યું? અને એ સ્વરૂપ સાથે શું લીલા કરતા હતા એ બધી યાદ આવે કે નહીં આવતી? એ જ રીતે જવાની લીલા બધી યાદ આવે કે ના આવે? અને એ જ રીતે અત્યારે બુઢાપણની પ્રેઝન્ટની લીલા બધી તમે જુઓ શું કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આખા જીવનનો સાર બધો જ યાદ આવે. આખા જીવન શરૂઆતથી અંત સુધીનો બધું જ યાદ આવે. એ અહીંયા બતાવી રહ્યા છે. એને સમજવા પ્રયત્ન કરો. એટલે કે છે 5 સ્વરૂપ મિલે ઈત નૂર. 5 સ્વરૂપ મિલે ઈત નૂર. અસલુ બીજ માહે અંકુર. સાંભળજો સુંદર સાથે. ત્રીજું ને ચોથું ચરણ બહુ સમજવા જેવી વસ્તુ છે. 5 સ્વરૂપ મિલે ઈત. ક્યાં આગળ? અહીંયા આગળ 5 સ્વરૂપ મળ્યા. ઈત નૂર. નૂર મીન્સ ક્યાં? શ્યામા મહારાણજી અને સ્વામી પ્રાણનાથજીના તનની અંદર. તો હવે પ્રશ્ન થાય, એ સ્વરૂપ શું મોમિનોને મળ્યા? પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન કરો, જાતે કરો, સમજાશે. તો હા, અવશ્ય મળ્યા. અવશ્ય મળ્યા. હવે જે 5 સ્વરૂપ બતાવ્યા, વ્રજ, રાસ, જાગણી, શ્યામા મહારાણીજી, સ્વામી પ્રાણનાથજી ની અંદર તનમાં બેઠેલા છે રાજી મહારાજ. હવે જે વાણી આપણને મળી, આ વાણી મળી આપણને ઈત નૂર. આ ઈત નૂર મીન્સ કે વાણી. નૂર ક્યાં છે? ધનીનું નૂર છે તો ક્યાં? તાર તો વાણીની અંદર છે. હવે સુંદર સાથે આની પર વિચાર કરો કે એ નૂર આપણને મળ્યું ખરું? તો હા, અવશ્ય મળ્યું. અવશ્ય મળ્યું. આમાં કોઈ સંશય નથી. वजूद आदम का जैसा खाक 5-2500 इनके पाक 8वें सिपरे यही बयान लिखा जाहिर बीच कुरान के आखिરના વખતની અંદર જે ધની જે છે સ્વામી પ્રાણનાથજી છે, એ પ્રાણનાથજી પણ આદમની અંદર મનુષ્ય તનની અંદર છે. મનુષ્ય તનની અંદર છે. 5 તત્વનું એટલે કે છે ને 5-25 ઇનકે પાક.
5 25 इनके पाक. હવે 5 25 શું કે છે? 5 તત્વ, જે 25 તત્વ જે બતાવેલા છે, ઇનકે પાક મીન્સ 25 તત્વ બતાવ્યા છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ગુણ, 5 તત્વ, 40 અને 20 અને 4 અંતસ્કરણ અને 25મો જીવ. આ 25 બતાવ્યા છે. 5 25 5 25 ઇનકે પાક. કુરાન ના 8મા સિપરાની અંદર આ હકીકત લખેલી છે, બતાવેલી છે કે મનુષ્ય તન જે છે એ 25 તત્વોનું જે બનેલું છે, 24 તત્વ અને 25મો જીવ, આ જે બનેલું છે, અને આની અંદર સ્વામી પ્રાણનાથજી છે. અથવા એને એવું કહેવાય કે સ્વામી પ્રાણનાથજી એ મનુષ્ય તનની અંદર છે અને મનુષ્ય તન સોનાથી કેવી રીતે બન્યું છે એ બતાવ્યું. બહુ મહત્વની ચોપાઈ આવી. એક દજ્જાલ જો અજાજીલ, સબ में दम इनका कमसील, न करे सिजदा ऊपर आखिरी आदम, फेरा जाहिर कलाम अल्लाह का हुक्म. એક દજ્જાલ જો અજાજીલ. અજાજીલને દજ્જાલ કયો છે? છે કોણ? અજાજીલ ફરિશ્તો છે કોણ? તો અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે અજાજીલ ફરિશ્તો. રાજ્ય મહારાજનો હુકમ થયો, ભાઈ પુત્ર બનાવો. એમના પેગંબરોને હુકમ થયો અથવા ફરિશ્તાઓને હુકમ થયો, ભાઈ તમે પુત્ર બનાવો રાજ્ય મહારાજનો. બધાએ પુત્ર બનાવ્યા અને એની અંદર રાજ્ય મહારાજને અજાજીલનું પુત્ર ગમ્યું. આની અંદર અજાજીલનું પુત્ર ગમ્યું. રાજ્ય મહારાજનો બીજો હુકમ થયો કે હવે તું એની પર સિજદો કર. હવે તું એની પર તું સિજદો કર. અજાજીલ ફરિશ્તો જે છે એને અહમ આવ્યો કે મારા બનાયેલા પુત્રને મારે સિજદો કરવાનો, મારે એને પ્રણામ કરવાના. ભાઈ એની બનાવ્યો તો મેં છે. જે રીતે બ્રહ્માજીને અહમ આવ્યો તો, બ્રહ્માજીને અહમ આવ્યો તો ને, મહાદેવજીએ જયારે કહ્યું કે પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા છે, તું જેને જા દર્શન કરી આયા, બ્રહ્માજીને કહ્યું. તો બ્રહ્માજીને અહમ આવ્યો કે શું ખરેખર પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા કે આ બ્રહ્માંડની રચના હું કરું ને મને ખબર ન પડે? તો એ દર્શન કરવા માટે આવ્યા નહીં, પરીક્ષા લેવા માટે આવ્યા. જુઓ તમે, પરીક્ષા લેવા માટે આવ્યા. અહમની અંદર કોણ બિરાજમાન છે એ ભૂલી ગયા. તો એમને પ્રસાદ ન મળ્યો. લાલચ લગી એમને પ્રસાદ ન મળ્યો. રોજ આપણે કહીએ છીએ બ્રહ્માએ ઘણો બધો પ્રયત્ન કર્યો છે તો પણ પ્રસાદ ન મળ્યો. સુંદર સાથ સાંભળો. એમ અજાજીલ ફરિશ્તાને અહમ આવ્યો અને એ અહમને કારણે એ સિજદો ન બજાવ્યો. એને વજૂદ જોયું, અંદર કોણ બિરાજમાન છે એની એને સુધ ન પડી. એમ સુંદર સાથ આપણને પણ જો અહમ આવશે તો ધનીના વચનો સમજાશે નહીં. ધની આપણાથી દૂર થતા જશે. એટલે અહમ ન લાવો. એ અહમ પછી સત્તાનો હોય કે ઇલમનો હોય કે પછી મહત્તાનો હોય, ન લાવો અહમ. મહત્તાનો મીન્સ કે એક્ઝામ્પલ આપું કે હું કેટલું સરસ બતાવી રહ્યો છું બધાને, એનું પણ ગુમાન ન કરો. ધની કરી રહ્યા છે, આપણે કશું નથી કરી રહ્યા. હું કેટલું બધાને સરસ સમજાવી રહ્યો છું, આ પણ એક અહમ છે. ન લાવો. ધનથી દૂર થતા જઈશું.
સત્તાનો અહમ તો બધાને છે, ઇલમનો અહમ તો બધાને છે. મને આવડે છે, મને આવડે છે, મને બધી જ ખબર છે. ન કરવા. હજુ તો ખાલી એક બુંદ આવેલું છે. હજુ તો એક બુંદ આવેલું છે. સાગરોના સાગર પરમધામની અંદર છે. દિલ ખોલીને જુઓ તો ખરા એકવાર, ત્યારે ખબર પડશે. એટલે આમાં છે ને, કુવામાંના દેડકા જેવું ન કરો. કુવાનો દેડકો કે દુનિયા આટલી જ છે, કુવાની ચારે બાજુ ફરે, અંદર ફરે, કુવાની અંદર દેડકો અંદર ફરે, હા આટલી દુનિયા છે ને. પણ જ્યારે બહાર આવે ત્યારે ખબર પડે કે દુનિયા કેવી છે. એમ જ્યારે આપણે એ દિલની અંદર આવીએ ત્યારે ખબર પડે. એટલે અહમ ન કરો. અજાજીલને લાનત લાગી. અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો તો છતાં પણ અક્ષર બ્રહ્મને એ પહેચાન ન કરી શક્યો. એની પર લાનત લાગી અને દજ્જાલને બેસાડી દીધો, અબલીસને બેસાડી દીધો. ગુનો કર્યો એને. એટલે કે એક દજ્જાલ જો અજાજીલ, સબ મેં દમ ઇનકા કમસીલ, સબ મેં દમ ઇનકા કમસીલ. કેમ સબ મેં દમ? કે આ જે બ્રહ્માંડ બનાવ્યું છે, બ્રહ્માંડ કોણે બનાવ્યું છે? અજાજીલે બનાવેલું છે. અજાજીલના અંશો છે. એકોહમ બહુશ્યામ. બ્રહ્માંડની રચના કોણે થઈ? જો અજાજીલ ફરિશ્તો છે કોણ? આદિનારાયણ. અને એ જે બેઠેલો છે એ અંશો પર બેઠેલો છે અને એની પર અબલીસને બેસાડ્યો છે. અને આ અબલીસ છે એ અબલીસ આ લેવા નથી દેતો, સચ્ચાઈ સુધી પહોંચવા નથી દેતો. સચ્ચાઈ સુધી પહોંચવા નથી દેતો આ અબલીસ. તો પ્રશ્ન એ થાય, શું આપણે આવા કાર્ય કરીએ છીએ? આ પ્રશ્ન એક કરો જાતે. શું આપણે આવા કાર્ય કરીએ છીએ? તો હા, અવશ્ય કરીએ છીએ, અવશ્ય કરીએ છીએ. સચ્ચાઈને છુપાઈને બેસી જઈએ છીએ આપણે. એમણે એને કહેશો નહીં, આ બતાવો. શા માટે ન બતાવો? આ જાણી ના જાય, આ જાણી ના જાય, આ જાણી ના જાય. અરે જેને જે જાણવું હોય જાણે ને, ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો ને. શા માટે? શા માટે ડરી ડરીને જીવવાનું? શા માટે છુપાઈ છુપાઈ જવાનું? શા માટે છુપું રાખવાનું? હમણાં ના કહેશો, હમણાં ના બતાવશો અમને કોઈ ના જો, આ જાણી ના જાય, આ ના નહીં થાય. છોડો ને, ધનીને જે કંઈ કરવું હોય કરે. આ પણ આપણે દજ્જાલનું જ કાર્ય કરી રહ્યા છીએ. એ દજ્જાલનું જ કાર્ય છે. લેવા નથી દેતો. દજ્જાલ શું કરે છે? એ ધની તરફ જવા નથી દેતો, સચ્ચાઈને લેવા નથી દેતો. દજ્જાલનું આ કાર્ય છે. ન કરે સિજદા ઉપર આખરી આદમ, અને આખરી આદમ પર સિજદો ન કર્યો. આખરી આદમ સ્વામી પ્રાણનાથજી પર સિજદો ન બચાયો. ફિર્યા જાહેર કલામ અલ્લાહ કા હુકમ. ફિર્યા જાહેર કલામ અલ્લાહ કા હુકમ. હવે એને સિજદો ન કર્યો. લાનત લગી તો અહીંયા પેલાને બેસાડી દીધો. હવે બીજું આવે કે ફિર્યા જાહેર, ચોથું ચરણ. ફિર્યા જાહેર આલમ કલામ અલ્લાહ કા હુકમ. કલામ અલ્લાહ કા હુકમ. હવે કલામ અલ્લાહ નો હુકમ, તો કલામ અલ્લાહ ક્યાં આવ્યું? પહેલા પેલું કુરાન ક્યાં આવ્યું? ભારતની અંદર. તો જે બીજો જે હુકમ આવ્યો, તો સ્વામી પ્રાણનાથજી પેલો તો સિદ્ધો ન કર્યો. આખરી આખરી આદમ પર સિદ્ધો ન કર્યો અજાજીલે. તો અજાજીલે સિદ્ધો ન કર્યો. આખરી આલમ કોણ? તો સ્વામી પ્રાણનાથજી પર સિદ્ધો ન બચાયો. હવે જો ન બચાયો, સાંભળજો સુંદર સાથ, હવે ન બચાયો તો શું કર્યું?
હવે અહીંયા આગળ જે અજાજીલની વાત કરી રહ્યા છે, તો અજાજીલની વાત કરે તો ભાઈ સિદ્ધ બચાવનો ધનનો હુકમ થયો તો કોની પર? કે અંદર કોણ હતું? અક્ષર બ્રહ્મ હતા, એને પહેચાન ન કરી શક્યો અને એ કુરાન લઈને આવ્યા હતા. હવે સિદ્ધ ન બચાવ્યો તો શું કર્યું? કે આખરી આદમ આવ્યા, મીન્સ સ્વામી પ્રાણનાથજી આવ્યા ત્યારે શું કર્યું? કે એ જે કુરાન હતું એ કુરાન લઈને આવી ગયો ત્યાં આગળ. એટલે એ હુકમ આવ્યો પાછો. બધી ન્યામત બાબત બધું છીનવી લીધું. કાજ્યોને આ બધી શુદ્ધ પડી. સમજો સુંદર સાથે, એવું ના માનશો કે ન પડી. કે હવે બરકત સરકત બધું ઉઠી ગયું છે, પણ એ વજૂદને જોયું અને વજૂદને જોયું તો પાછું ક્યો જોયું? હિન્દુત્વની અંદર જોયું. હવે એ લોકો તો હિન્દુત્વને શું કે છે? કાફિર કે છે. હિન્દુને તો કાફિર કે છે એ લોકો એમની દ્રષ્ટિથી. તો પછી એ માને ખરા? વર્ષોત્તમું માન્યું ને કશું જ નહીં. અને જે પેગામ હતો, જે સંદેશ હતો, બધો ઠુકરાવી દીધો. બધી ન્યામત બામત બધું છીનવી લીધું એમની પાસેથી. તો આની અંદર શા માટે આ બન્યું? મેઇન વસ્તુ કે આ શા માટે બન્યું? એક અહમના કારણે ન્યામત બ્યામત બધી છીનવી લીધી એમની પાસેથી. અહમના કારણે. અજાજીલને પણ અહમને કારણે બન્યું, બ્રહ્માજીને પણ અહમના કારણે બન્યું. વિચારો સુંદર સાથ. મેં ખુદી, મેં પણ. તો આમાંથી આપણે શું બોધ લેવાનું? છોડો, બધું છોડો. તને જે કંઈક કરાવવું હોય તમે કરી રહ્યા છો, તમે કરાવી રહ્યા છો. આપણી પર શા માટે લઈએ કે મેં કર્યું? ધની તમે કરી રહ્યા છો. આમાં આપણી મેં ક્યાંથી આવે? ધનીની મેલો ને. આપણાથી તો એક સૂકું પાનું પણ હલતું નથી. આપણને સમજ છે, છતાં કે ભાઈ મેં કર્યું. આપણે કશું નથી કરતા. કરતા તો ઉપરવાળો છે. હા, આપણને એની સાહેબી આપી છે, પણ ધનીની મહેલો ને. આ વજૂદ એનું કામ કરી રહ્યું છે. આ વજૂદને સાહેબી આપેલી છે. ધની કરી રહ્યા છે, આપણે કેમ કરી રહ્યા છીએ? કશું વિચારો આની પર. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ए दज्जाल जो अजाजील सब में दम इनका कमसील न करे सिजदा ऊपर आखिरी आदम फेरा जाहिर कल्ला अल्लाह का हुक्म बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ જી.